આપણે જઈ રહ્યા છે અત્યારે ક્યાં જઈ રહ્યા છે ભાઈ? આપણે જે છે ગીરાધોધ. ત્યાં જઈને આપણે જોઈએ ગીરાધોધ કેવું છે. બધા કહે છે કે ભાઈ વરસાદમાં એ વખતે આપણને ફરવાની મજા આવે છે. વાંસદાથી ત્યારે એક્ટિવા ઉપર આપણે નીકળીએ છીએ 4 જણા. હવે ગીરાધોધ જઈ અને મોજ કરીએ. હેલો આ છે વાંસદાથી આપણા જે સ્થાન છે ગીરા વોટરફોલ એ બાજુ. અને આજે આપણો જે સફારી જે છે એ સફર આપણો રહેવાનો છે એક્ટિવા પર. આપણે નીકળવાનું હતું ગાડીમાં, પણ ગાડીનો પ્લાન કેન્સલ કરી અને આપણે એક્ટિવા પર નીકળી ગયા છે. હાઈવે પર જે મોજ છે એકદમ જોવા જેવી હતી. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી. ડાંગમાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ પડી રહ્યો છે. એના કારણે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે એવો અદ્ભુત નજારો એ તમે આજુબાજુમાં જોઈ શકો છો. ચાર તરફ હરિયાળી હરિયાળી આપણને અહીંયા જોવા મળી રહી છે. રસ્તામાં જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જે પ્રકૃતિની જે કળા જોવા મળી રહી હતી અદ્ભુત, વિસ્મરણીય અને જોવાલાયક છે. ડાંગના આ જગ્યાએ વરસાદમાં લોકો ટહેલવાનું ભૂલતા નથી. રસ્તામાં આપણને વાંદરાનું એક ઝુંડ મળી ગયું હતું. એ લોકોનો પણ આપણે જે છે એ કેમેરામાં કેદ કરી લીધા છે અને આપણે આગળ વધી રહ્યા છે. અહીંયાથી જ આપણો ગીરાધોધ વોટરફોલ જે છે એ ખૂબ જ નજીક છે અને આપણે થોડા જ સમયમાં આપણે ત્યાં પહોંચી જવાના છીએ. अंगाईशा हेरानी काय करता हा हमने खेतर नहीं यहाँ हाँ હવે આપણે ગીરા વોટરફોલની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. અહીંયાથી લગભગ 1.5 કિલોમીટર જેટલું અંતર જે છે એક્ટિવા પર જે અત્યાર સુધીની સફર કાપી એ ખૂબ જ યાદગાર રહી હતી. એકદમ ઠંડો ઠંડો પવન પહોંચી રહ્યો હતો. આ આપણે ગીરાધોધ વોટરફોલ પહોંચી ગયા છે. ગાડી આપણે પાર્ક કરીને આપણે આગળ हेलो गाइस चलो આપણે ગીરાધોધ જોવા જઈએ ચલો. આપણે ગીરાધોધ વોટરફોલ પહોંચી ગયા છે. પાણીનો ફોર્સનો અવાજ એટલો બધો હતો કે દૂર સુધી સંભળાઈ રહ્યો હતો અને પ્રવાસીઓની પણ સંખ્યા ખૂબ જ ભારે માત્રામાં જોવા મળી રહી હતી. જો અહીંયાથી તમે જોઈ શકો છો આ લગભગ 1.5 કિલોમીટર દૂરથી આપણે જે છે આનો વિડીયો લીધેલો છે. એટલું અંતર છે. કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન પાણીનું સ્તર ખૂબ જ વધારે હોય છે, પણ અત્યારે પાણીનું સ્તર ઓછું છે. આ મારા બનેવી છે, આ મારા બેન છે અને આ બીજા પ્રવાસીઓ છે. હવે આપણે થોડી ખાણીપીણીની મજા કરીશું આગળ જઈને. ચાલો ખાઈએ.